જય માતાજી મિત્રો, હેપી નવરાત્રી। આજે આપણે વાત કરીશું કે ગરબા રમતી વખતે કે ગરબા રમ્યા પછી આપણા સ્નાયુઓમાં દુખાવો કેમ થઈ જાય છે, પગમાં વધારે પડતો દુખાવો થવો, ચાલવામાં તકલીફ થવી। તો એનું કારણ છે કે આપણા શરીરમાં ડિહાઇડ્રેશન થઈ જાય છે। બીજું, આપણું બોડી ટેવાયું નથી આટલા બધા વર્કઆઉટ માટે, તો એના કારણે મસલ્સ અને જોઈન્ટ્સ ઉપર લોડ આવી જાય છે। તો હવે એનો ઉપાય શું કરવો? તો એના માટે તમારે પૂરતા પ્રમાણમાં પાણીનો ઇન્ટેક રાખવો। 15-20 મિનિટે તમારે પાણી અવશ્ય લેતું રહેવું। નાસ્તો તમે સ્નેક્સ વચ્ચે લો તો એમાં તમારે હેલ્ધી લેવો, તળેલા પદાર્થો ના લેવા, જેમ કે ઢોકળા, ખીચું, હાંડવો, ના કે ફ્રેન્ચ ફ્રાઈઝ, મંચુરિયન, નૂડલ્સ, એ બધું ના ખાવું। રેસ્ટ બરાબર કરવો, સ્ટ્રેચિંગ અને વોર્મઅપ કરી લેવું। ગરબા રમતા પહેલા તમને દુખાવા ઓછા થશે અને તમે સરસ ગરબાને એન્જોય કરી શકશો।